સુરત શહેરમાં 111 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેંગને ઝડપી પાડતા સુરત સાયબર પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। આ કેસમાં સાયબર પોલીસે વધુ એક આરોપીની સુરતના પુણાગામ ખાતેથી ધરપકડ કરી છે। દુબઈ ખાતેથી બેસીને સાયબર ક્રાઇમને અંજામ આપતા આરોપીઓને બેંકની કીટો પૂરી પાડતા હતા અને અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાયબર પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક સુરતથી ઝડપી પાડ્યું હતું। પોલીસ દ્વારા તપાસ આખું નેટવર્ક વાયા ચાઇનીઝ ગેંગ દ્વારા દુબઈમાં બેસી ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। પોલીસ આમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। પોલીસે આ ગુનામાં અગાઉ 8 આરોપીઓ અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદવાલા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાડિયા, બ્રિજેશ ઇટાલિયા, કેતન વેકરિયા, નાનજી મારૈયા, હિત જસાણીની ધરપકડ કરી હતી। તપાસ અને પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા અને આખી ચેન પકડાઈ રહી છે। હવે વધુ એક ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે। ચંદ્રેશ કાકડિયા લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટો ઓપન કરાવી નાસ્તા ફરતા અને દુબઈ ખાતે રહેતા આરોપી મિલન દરજીને વાપરવા આપતો હતો। આ સાથે આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલ રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું અને આંગડિયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો। આરોપી ચંદ્રેશ વિરુદ્ધ સુરતના અલગ અલગ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલ આરોપીઓને પાટણ, જૂનાગઢ ખાતે તથા કર્ણાટક, મુંબઈ, હરિયાણા રાજ્ય ખાતે નોંધાયેલ ફરિયાદોમાં અટક કરવામાં આવી છે। દેશના બીજા અલગ અલગ રાજ્યોની પોલીસ દ્વારા સદર ગુનામાં અટક કરેલા આરોપીઓનો ટ્રાન્સફર વોરંટને આધારે કબજો મેળવવાની તજવીજ ચાલુ છે।